ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી. તો જાણીએ આપણા સૂર્યમંડળના 7મા ગ્રહ વિશે, જે છે યુરેનસ, જેને પ્રજાપતિ કે હર્ષલ પણ કહેવાય છે. યુરેનસ એ સૂર્યથી 7મા ક્રમે બિરાજેલો 3જા નંબરનો સૌથી મોટો ગ્રહ છે. વર્ષ 1781માં વિલિયમ હર્શલે આ ગ્રહ શોધી કાઢ્યો હતો. એનો વિષુવવૃત્તીય વ્યાસ 51,800 કિલોમીટર એટલે કે 32,190 માઇલ છે. સૂર્ય ફરતે ભ્રમણ કરતા યુરેનસને પૃથ્વીના 84.1 વર્ષ લાગે છે. એનું સૂર્યથી સરેરાશ અંતર 2.87 અબજ કિલોમીટર એટલે કે 1.78 અબજ માઇલ છે. યુરેનસ પરનો દિવસ 17 કલાક અને 14 મિનિટનો હોય છે. યુરેનસને લગભગ 22 જેટલા ચંદ્ર હોય છે. 2 મોટા ચંદ્ર ટાઇટેનિયા અને ઓબેરનની શોધ વિલિયમ હર્શલે 1787માં કરી હતી. યુરેનસના વાતાવરણમાં 83% હાઇડ્રોજન, 15% હિલિયમ, 2% મિથેન અને થોડા પ્રમાણમાં એસ્ટિલિન અને અન્ય હાઇડ્રોકાર્બનનું સંયોજન છે. ઉપરી વાતાવરણનું તાપમાન અત્યંત ઠંડુ હોય છે. સતત ભ્રમણને કારણે વાતાવરણમાં વાદળા બંધાઈ જાય છે. મધ્ય અક્ષાંશ પર પવન યુરેનસની ભ્રમણ દિશામાં વાય છે. યુરેનસના કેટલાક ચંદ્ર વિશે જાણીએ તો એમાં એરિયલ, ટાઇટેનિયા, અંબરિયલ, ઓબેરન અને મિરાન્ડા આ 5 યુરેનસના કેટલાક ચંદ્ર છે. તો પૂછો અને જાણો કે યુરેનસનો રંગ બ્લુ કઈ રીતે થાય છે. યુરેનસના વાતાવરણમાં 2% મિથેન વાયુ હોય છે. એ પ્રકાશના લાલ કિરણોને શોષી લે છે. એ જે કિરણો પાછા ફેંકે છે એ આપણને બ્લુ કે નીલા રંગના દેખાય છે. અદ્ભુત સત્ય, યુરેનસને 27 જાણીતા ચંદ્ર છે. એના નામ એલેક્ઝેન્ડર પોપ અને શેક્સપિયરના લખાણમાંથી શોધાયા છે. યુરેનસના ધ્રુવ પ્રદેશ વિષુવવૃત્ત કરતાં વધુ હૂંફાળો હોય છે. દક્ષિણ ધ્રુવ પર 42 વર્ષ સુધી ઉનાળો રહે છે. તો જાણીને આપણે એટલું તો યાદ રાખીએ કે યુરેનસનું મૂળ નામ ધી જ્યોર્જિયન પ્લેનેટ રાખેલ હતું. અસ્તુ.